પ્રશ્ન 2 ઈ જે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો। પહેલો એમાં કાવ્ય 1 છે, એમાં છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે અને વસાવે છે કરે ચેકી નાખીશું। બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, આ પામ્યો અને ફેલાવો છે એ ચેકી નાખીશું। ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં થયું અને પામ્યું એ ચેકી નાખીશું। પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભી, પૂરી કરી, શરૂઆત કરી આપણે ચેકી નાખીશું। પ્રશ્ન 2 ઈ છે, એમાંથી નીચે આપેલી કહેવતોનો અર્થ લખો। પાઠ નંબર 10 કપાળમાં ઉગે વાળ તો બાલમાં ઉગે ઝાડ, સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે। બીજું છે આપને વેત નમીએ તો કોઈ હાથ નમે, કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે છે। ત્રીજું છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તો બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય। ચોથું છે આજની ઘડી ને કાલનો દી, તો કાયમની માટે અદ્રશ્ય થઈ જવું। પ્રશ્ન 2 એવું છે, એમાં છે નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાર્થક વાક્ય બનાવો। અરે પગમાં ધ્યાન ચપાઈ જશે નહીં તો અંગારો રાખીને ચાલજે, તો એમાં આવશે અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે। બીજું છે અપસુકો નિહાળને લાવો જાઓ પેલા પકડી, તો એમાં આવશે જાઓ પકડી લાવો પેલા અપસુકો નિહાળને। એના પછી ત્રીજો છે મેડમ લોન તમારી મને તમે કામ કાપવાનું ખરા શકો આપી, તેમાં આવશે મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા। ત્રીજું છે ઊભી રે એ ન પડે એટલે આવી જ હું માથાફૂટમાં વાર ફરી સમજાવીને એને કહું, તેમાં આપણે લખીશું ઊભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે। પ્રશ્ન 2 એવું છે, એમાં છે સ્થાનિક તળપદા શબ્દોને સ્થાને માન્ય ભાષાના શબ્દો લખવાના છે। પાઠ 6 છે, એમાં છે ભાતું, તેમાં આવશે ભોજન, ભ તેમાં આવશે ભય, મગતરા તેમાં આવશે મચ્છર, ઓમ તો આમ, પોખ તો બૂમ। પાઠ 10 છે, એમાં છે વરચાય તો વિચાર, પછી ખોરડું તો ઝૂંપડું, હટાનું તો ખરીદી, વાહે તો પાછળ, મનેક તો માણસ। એના પછી છે પ્રશ્ન 2a, એમાં છે શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। એમાં છે કૂતરો કડજુક કહેવું કોઈ, તેમાં આવશે કહેવું કડજુક કૂતરો અને કોઈ। પાઠ 8 છે, એમાં છે ચિઠ્ઠી ગાદી તળિયો પ્રભુ, તેમાં આવશે ગાદી ચિઠ્ઠી તકિયો અને પ્રભુ। પાઠ 9 છે, એમાં છે મૂંઝવણ મજા મન મફત મજા મન મફત મૂંઝવણ। પછી છે 10મો પાઠ ખોરડું હટાનું ઉધાર ઉજ્જડ, તેમાં આવશે ઉજ્જડ ઉધાર ખોરડું અને હટાનું। પ્રશ્ન નંબર 3 છે, એમાં જે સમાનાર્થી શબ્દો લખવાના છે। પર્વત તો પહાડગીરી, પછી છે સૂર્ય તો રવિભાનું, સાત તો બૂમ ધ્વનિ, આવેગ તો જુસ્સો જોમ, વરસાદ તો પર્જન્ય મેહ, પથરો તો પાષાણ પહાન, ધ્યાન તો લક્ષ એકાગ્રતા, આગતુક તો અતિથિ મુસાફર, ધ્વજ તો ધજા વાવટો, સંતતિ તો સંતાન બાળ બચ્ચા, મહેર તો કૃપા દયા, પાદર તો ગોદરું ભાગોળ। એના પછી છે ગભરાટ તો સંકળામણ મૂંઝવણ, જોખમ તો નુકસાન ઘોડો, જંગલ તો અરણ્ય વન, સર્વે તો બધા સકળ, મૌન તો મૂક ચૂપ, મિથ્યા તો નકામું ફોગટ, પંખી તો પક્ષી, વિહગ ભૂલ તો ચૂક ખામી। એના પછી પ્રશ્ન નંબર 3b છે, એમાં છે વિરુદ્ધાર્થી શબ્દો લખો, એ પણ જોઈ લઈએ આપણે। તો પહેલું છે લાડ તો ધિક્કાર, સુગંધ તો દુર્ગંધ, સ્વજન તો પરજન, અપરાધી તો નિરપરાધી, કાયર તો બહાદુર, હર્ષ તો શોક, સુયોગ તો વિયોગ, નકારાત્મક તો સકારાત્મક, સુંદર તો કદરૂપ, આશીષ તો સાપ, ઉત્તર તો કનિષ્ઠ, આવકારો તો જાકારો, માલિક તો નોકર, ખાનગી તો જાહેર, ગુણ તો અવગુણ, સુમેળ તો કુમેળ। એના પછી રાજીઓ તો નારાજગી, કંકોત્રી તો કાળોતરી। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું।